એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો। કુલ 16 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થઈ છે। બાકીની 10 બેઠક પર 3 અથવા 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે। 10 ઓક્ટોબરે યોજાનારી 16 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો। રાધનપુરથી શંકર ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત 6 ઉમેદવાર બિનહરીફ થયા, જ્યારે બાકીની 10 બેઠક માટે ક્યાંક 3-3 તો ક્યાંક 5-5 ઉમેદવાર મેદાનમાં છે। જો કે હજી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર છે। 29 સપ્ટેમ્બરે કેટલા ફોર્મ પરત ખેંચાય છે એ પછી જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો। કુલ 16 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થઈ છે। બાકીની 10 બેઠક પર 3 અથવા 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે। 10 ઓક્ટોબરે યોજાનારી 16 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો। રાધનપુરથી શંકર ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત 6 ઉમેદવાર બિનહરીફ થયા,